नमस्कार मित्रों, स्वागत है यूट्यूब चैनल मिशन गवर्नमेंट एग्जामनी अंदर। आजना विडियोनी अंदर આપણે જાણીશું બેન્જામિન બ્લૂમનું વર્ગીકરણ વિશે। બેન્જામિન બ્લૂમનું વર્ગીકરણ એ શિક્ષણ જગતમાં શીખવાની પ્રક્રિયા અને બૌદ્ધિક વિકાસને સમજવા માટેનું એક મહત્વનું માળખું છે। ઈસવીસન 1956માં બેન્જામિન બ્લૂમ અને તેમના સાથીદારોએ આ વર્ગીકરણ રજૂ કરેલું હતું, જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના માનસિક કૌશલ્યોને તબક્કાવાર વિકસાવવાનો હતો। બ્લૂમના વર્ગીકરણના 3 મુખ્ય ક્ષેત્રો છે। બ્લૂમે માનવ શિક્ષણને 3 મુખ્ય વિભાગોમાં વહેંચેલું છે। 1. જ્ઞાનાત્મક ક્ષેત્ર, બૌદ્ધિક ક્ષમતા અને જ્ઞાન સાથે સંબંધિત છે। ભાવાત્મક ક્ષેત્ર, આ ક્ષેત્ર લાગણીઓ, વલણો અને મૂલ્યો સાથે સંબંધિત છે। 3. ક્રિયાત્મક ક્ષેત્ર, શારીરિક હલનચલન અને કૌશલ્યો સાથે સંબંધિત છે। પ્રથમ, જ્ઞાનાત્મક ક્ષેત્રના સ્તરો સુધારેલું મોડેલ। વર્ષ 2001માં બ્લૂમના શિષ્યોએ આમાં સુધારો કર્યો હતો, જે આજે સૌથી વધુ પ્રચલિત છે। તેમ પિરામિડ આકારમાં નીચે મુજબ છે, જે નીચેથી ઉપર તરફ જાય છે। 1. યાદ રાખવું, આ સૌથી પાયાનું સ્તર છે। અહીં વિદ્યાર્થી માહિતીને માત્ર યાદ રાખે છે અને જરૂર પડે ત્યારે તેને પુનરાવર્તિત કરે છે। ઉદાહરણ તરીકે, વ્યાખ્યાઓ પાકી કરવી, તારીખો યાદ રાખવી। 2. સમજવું, માહિતી માત્ર યાદ રાખવાને બદલે તેનો અર્થ સમજવો। વિદ્યાર્થી પોતાના શબ્દોમાં તેની વ્યાખ્યા આપી શકે છે। ઉદાહરણ તરીકે, કોઈ ઘટનાનો સારાંશ આપવો અથવા તો તફાવત સમજાવવો। 3. પ્રયોગ કરવો અથવા તો ઉપયોગ કરવો, શીખેલા જ્ઞાનનો નવી કે વાસ્તવિક પરિસ્થિતિમાં ઉપયોગ કરવો। ઉદાહરણ તરીકે, ગણિતના સૂત્રોનો ઉપયોગ કરીને દાખલો ગણવો। 4. વિશ્લેષણ કરવું, માહિતીને નાના ભાગોમાં વહેંચવી જેથી તેના આંતરિક સંબંધોને સમજી શકાય। ઉદાહરણ તરીકે, કોઈ લેખ કે વાર્તાના જુદા જુદા પાસાઓ તપાસવા। 5. મૂલ્યાંકન કરવું, કોઈપણ માહિતી, વિચાર કે કાર્યની ગુણવત્તા વિશે નિર્ણય લેવો કે ટીકાત્મક તપાસ કરવી। ઉદાહરણ તરીકે, કોઈ પ્રોજેક્ટની સફળતા કે નિષ્ફળતા વિશે પોતાના અભિપ્રાયો આપવા। 6. સર્જન કરવું, આ સર્વોચ્ચ સ્તર છે। જુદા જુદા તત્વોને ભેગા કરીને કંઈક નવું બનાવવું અથવા નવો દૃષ્ટિકોણ રજૂ કરવો। ઉદાહરણ તરીકે, નવી યોજના બનાવવી, કવિતા લખવી કે નવું મોડેલ તૈયાર કરવું। શિક્ષણમાં બ્લૂમના વર્ગીકરણનું મહત્વ શું છે? 1. લક્ષ્યો નક્કી કરવા, શિક્ષકો જાણી શકે છે કે તેઓ વિદ્યાર્થીને કયા સ્તર સુધી લઈ જવા માંગે છે। પ્રશ્નપત્રની રચના, પ્રશ્નો માત્ર યાદ રાખવા પર આધારિત ન રહેતા વિશ્લેષણ અને સર્જન સુધીના હોય તે જરૂરી છે। ક્રમિક વિકાસ, તે શીખવાની પ્રક્રિયાને સરળથી કઠિન તરફ લઈ જાય છે। આના ઉપરથી એવું કહી શકાય કે આ વર્ગીકરણ માત્ર પરીક્ષા માટે જ નથી, પરંતુ વ્યક્તિના સર્વાંગી અને બૌદ્ધિક વિકાસ માટે પણ દિશાસૂચક છે। આજનો વિડીયો આપને કેવો લાગ્યો છે નીચે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો। આવા નવા વિડીયો સાથે આવતીકાલે ફરીથી મળીશું। થેન્ક્સ ફોર વોચિંગ।